નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લાઠીથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા એવા ધારાસભ્ય જનક તળાવિયાના અથાગ પ્રયાસોથી સભાડિયા પ્લોટ વિસ્તારમાં રૂપિયા 1.20 કરોડના ખર્ચે નવો પુલ મંજૂર કરવામાં આવી રહ્યો છે. આ પુલના નિર્માણથી વર્ષો જૂની જનતાની માંગ પૂર્ણ થવા જઈ રહી છે અને આસપાસના અનેક ગામોના લોકોને મોટા પ્રમાણમાં લાભ મળશે. આ માર્ગ પર વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરવાના કારણે વાહન વ્યવહાર વારંવાર અટકી જતો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો, દૂધ ઉત્પાદકો તથા રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નવા પુલના નિર્માણથી હવે બારમાસી વાહન વ્યવહાર સરળ બનશે અને લોકો સુરક્ષિત રીતે આવન જાવન કરી શકશે. ધારાસભ્ય જનક તળાવિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મજબૂત રસ્તા અને પુલ અત્યંત આવશ્યક છે. જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ પુલ માટે સરકારમાં રજૂ કરવામાં આવી રહી હતી, જેને મંજૂરી મળતા આનંદની લાગણી અનુભવાઈ રહી છે. આગામી સમયમાં પણ લાઠી તાલુકાના દરેક ગામ સુધી વિકાસ પહોંચવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. આ પુલના નિર્માણથી સભાડિયા સહિત આસપાસના અનેક ગામોના ખેડૂતોને પોતાના ખેત ઉપજ બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. સાથે જ આરોગ્ય સેવા, શૈક્ષણિક સુવિધા અને વેપાર ધંધામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. સ્થાનિક ગ્રામજનોએ આ પુલની મંજૂરી બદલ ધારાસભ્ય જનક તળાવિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન વિસ્તારમાં સતત વિકાસ કામો થવાથી લોકોમાં સંતોષ અને વિશ્વાસ વધી રહ્યો છે. આ રીતે રૂપિયા 1.20 કરોડના ખર્ચે મંજૂર થયેલ પુલ લાઠી તાલુકાના વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.